બોધકથા. જ્યારે આપણે તન અને મનથી કોઈ કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસ મળે છે. પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા અને તેમની પાસે ધનની કોઈ ખોટ ન હતી. દૂર દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓ લઈને આવતા હતા અને તેઓ સમાધાન જણાવતા હતા. તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નહોતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી, તમે મને કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય અને હું તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું. તે સંતે યુવકને સંપૂર્ણ વાત સમજાવી અને કહ્યું કે ઠીક છે, હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે. બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચ્યો. સંત પણ ત્યાં પહોંચી ગયા હતા. સંતે તે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા. હવે બંને માત્ર માથા જ પાણીની બહાર હતા. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડૂબાડવા લાગ્યા. યુવક પાણીમાં ડૂબવા લાગ્યો. જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીમાંથી બહાર આવી ગયા. યુવકે સંતને કહ્યું કે તમે મને મારવા ઈચ્છો છો? સંતે કહ્યું કે નહીં, હું તો તને સફળતાનું રહસ્ય જણાવી રહ્યો હતો. સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તને શું મેળવવાની ઈચ્છા સૌથી વધારે થઈ રહી હતી? યુવકે કહ્યું કે ડૂબતી સમયે મને સૌથી વધારે એક શ્વાસ લેવાની ઈચ્છા થઈ રહી હતી. સંતે કહ્યું કે બસ ઠીક, આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે. જ્યાં સુધી તમને કોઈ કામમાં તન મન લાગશે નહીં ત્યાં સુધી સફળતા મળી શકશે નહીં. કોઈ પણ હોય તેમાં સંપૂર્ણ મહેનત સાથે જોડાયેલું રહેવું જોઈએ. અન્ય વાતોમાં ધ્યાન ભટકાવવું જોઈએ નહીં. ત્યારે જ કામમાં સફળતા મળી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.